સમાચારોમાં આગળ વધીએ। છોટાઉદેપુર ખાતે એસએન કોલેજના ગ્રાઉન્ડમાં આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં આદિજાતિ મંત્રી અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની હાજરીમાં યોજાયેલ કાર્યક્રમમાં આદિવાસી નૃત્ય તેમજ ઘેરૈયાઓનું નૃત્યથી કાર્યક્રમોનો શુભારંભ થયો હતો અને ત્યારબાદ તેજસ્વી તારલાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સંખેડા અને પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય, જિલ્લાના તમામ અધિકારીઓ તેમજ આદિવાસી સમાજના લોકો પણ હાજર રહ્યા હતા। નમસ્કાર। અમારા આદિવાસી સમાજ માટે આ ગૌરવની બાબત છે કે આપણા સન્માનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2021માં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરીને એમાં જ્યારે 75 સ્પોટ જે જોયા કે દેશને આઝાદી આપવા માટે જે બલિદાન આપ્યું હતું એવું આદિવાસી સમાજ એમાં સર્વપ્રથમ રહ્યો અને એમાં આપણી ઝારખંડની ધરતી પરથી આપણા બિરસા મુંડાનું નામ જે આવ્યું અને 1875 અને 1900ની વચ્ચે 25 વર્ષની નાની ઉંમરમાં તેમણે દેશને આઝાદી અપાવવા માટે અને આદિવાસી સમાજમાં પડેલી સુસુપ્ત શક્તિ રાષ્ટ્રપ્રેમ, દેશપ્રેમ જગાવવાનું કામ કર્યું અને દેશને આઝાદી અપાવવાનું કામ કર્યું અને એમાં બલિદાન આપ્યું। એમનું નામ અમર રહે અને એનો ઇતિહાસ, એમનો જીવન સંદેશ આજની યુવા પેઢી અને આવનારી પેઢીને મળે એના માટે 2021માં નક્કી કર્યું કે 15મી નવેમ્બર જે બિરસા મુંડા સાહેબનો જન્મદિવસ છે એ ભગવાન શ્રી તરીકે અમે માનીએ છીએ, એમનો જન્મદિવસ છે અને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું અને એના ભાગરૂપે આ વર્ષે પણ ચાલુ વર્ષે બી જમ્મુથી આપણા સન્માનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું પ્રસ્થાન કરાવડાયું અને આ ગુજરાતમાં આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ડાંગથી આપણી શરૂઆત કરી 15 નવેમ્બરથી અને રથયાત્રા